હેલો મિત્ર, સ્વાગત છે તમારો અમારા ફર્સ્ટ વિડીયોમાં. આજે નીકળ્યો છે અમારા લતામાં સરફ. તો આ બધા લોકો એને કપડવા માટે કપડવાળાને ફોન કરી રહ્યા છે, પણ કોઈ ફોન જ નથી ઉપાડતો આ લતામાં. મિત્રો તમે આવો સરફ ક્યારેય નહીં જોયો હોય, અને આ ભાઈ કપડવાના છે એને આ રેસ્ક્યુ કરવા આવ્યા છે આ ભાઈ. તો ભાઈ તમે આને કેવી રીતના રેસ્ક્યુ કરશો? તમે જોઈ શકો છો મિત્રો, આ જે અમારા દેવાભાઈ સરફ ને કપડવા માટે ઓલા ભાઈ આવે છે 1 કલાક ત્યાં એ સરફ નું ધ્યાન રાખીને બેઠા છે. ભાગી નો છે દેખાડજો, આપના મિત્રને દેખાડજો બધા ફોલોવર ને. જોઈ શકો છો તમે, બહુ મોટો સરફ છે. આ બધા ભાઈઓ પણ આપણે સરફ ઉપરથી થયા છે. અડધા આપના ફ્રેન્ડ, આપના રમેશભાઈ છે, આ વિપુલભાઈ યુટ્યુબર છે બહુ મોટા, અને આપના અશોકભાઈ છે. રમેશભાઈ તમે આપના આ ફ્રેન્ડ ને શું કહેવા માંગશો? આપના ફોલોવર ને વિપુલભાઈ તમે શું કહેવા માંગો? રમેશભાઈ બે શબ્દ કહી દો આપના ફોલોવર ને. આવી રીતે કહેવા માંગુ છું, સરફ નીકળ્યો છે. રમેશભાઈ એમ કહે કે ઓછાનામાં 15 થી 20 ફૂટનો સરફ હે. સરફ નીકળ્યો છે, અને આપના વિશાલભાઈ ની સર્વિસ ચાલુ થઈ ગઈ છે. અને વિશાલભાઈ આપના લટાના એમ કહેવાય કે ગેંગસ્ટર હે, ગલકા ગેંગ ના લીડર છે. મિત્રો અહીંયા બધા કહી રહ્યા છે કે અહીંયા એક જ સાથે 4 સરફ છે, એમાં એક 20 થી 22 ફૂટનો સરફ છે. હવે આપને રેક્સ્યુ વાળા ભાઈ આવે ત્યારે જોવાનું એ રહ્યું કે કેવી રીતના નીકળે. હાલો મિત્રો, સરફ કપડ વાળા ભાઈ આપને આવી ગયા છે, બુધાભાઈ. તો બુધાભાઈ તમે આ સરફ કપડી લેશો? 4 હે એકારે. કેમ કપાડશો? કેમ કપાડશો? તો 20 થી 22 ફૂટ નો સરફ છે બુધાભાઈ. એમ નહીં બુધાભાઈ, તમને આ સરફ કપડવામાં બીક નથી લાગતી? જરાય ની બીક કેવાની? તમને આ કઈડી લેશે આવડો લાંબો સરફ છે, કોઈ તમને સરફ કઈડે તો કઈ ઝેર પણ નથી ચડતું? તો ભાઈ જો આ છે આપના બુધાભાઈ, રોજના 10 થી 12 સરફ કપડે છે. 15-20 રોજ સરફ કપડે ને એને રેસ્ક્યુ કરો. તમે રાખો ક્યાં પાછા સરફ? જંગલમાં મૂકી આવે. તો બુધાભાઈ આપને તમારા નંબર દઈ દો ને બધાને, કોઈ પણ રેસ્ક્યુ કરવું હોય. 99 કાનભાઈ છોડાવી ન્યુ 2 ભેંસું જોઈ શકો છો તમે. દેવાભાઈ આપને આ હરફ નીકળ્યો છે, એના વિશે તમે શું કહો? અમે કહેવું કે જો હરફ કપડવામાં કઈ ચિંતા ન હોય કે આપણે હરફ તો એને કપડી જ લે હે, પણ મારી ન શકી. આપણે એને મારી ના શકી એમ ને? એટલે આપના ઘરે નીકળે તો આપને હરફ કપડાવી જ દેવો જોઈએ. તમારે કહેવાનું એમ થાય ને? બીજું કઈ કહેશો તમે? આ સરફ નીકળ્યો એના હિસાબે તમે જોયો હશે, શું કેવો છે કઈ? બીજું કઈ એવું થાય નહીં, ચિંતા ન કરવાની હોય. નકર હરફ કપડાઈ જાય ને તો બાયને નીકળે ને બાવેરામાંથી, તો મારીને આપણે એને એનું અડધું શરીર કપાઈ જાય ને તો આપણે બધાય બચી જાય. આપણે બધાય બચી જાય. આ કપડ વાળા ભાઈ આવે ને 200-300 કિલોમીટર આઘા હે. હવે થોડાક કિલો રહ્યા હે, હવે જાજા કિલો હે નહીં, એટલે એ આવી અને હમણાં કપડી લે. ખાટલો લઈને બેહું અહીંયા. હવે આ નાનો ખાટલો આવી ગયો છે. આ ખાટલામાં હરફ કપડી અને એ ભાઈ એમ કે આ ખાટલો રાખવો જોશે. આ ખાટલામાં રમાડશે એ ભાઈ, બહુ મોટા ભાઈ કોક મેન છે. દેવાભાઈ આપને આ ખાટલો કેના માટે લઈ આવ્યા છે? આ ભાઈ એની ઉપર હરફ ને રમાડશે. તો મિત્ર હવે આપને બીજા ભાઈ પણ સરફ કપડવા આવી ગયા છે. ઓલા ભાઈ ની જીગર નહોતી આવેલી હરફ કપડવાની, તો આ ભાઈ આવ્યા છે હરફ કપડવા માટે. તો તમે જોઈ શકો છો, આવી ગયા છે આ ભાઈ હરફ કપડવા માટે. હવે એનું કરશે રેસ્ક્યુ સરફનું. તો તમે જોઈ શકો છો મિત્રો. એ તો વિડીયો ઉતારો.
જો મિત્રો તમે સરપંચ કઈક બેહાડો બધા ગોતી રહ્યા છે સરફ ને હે આયરી અહીંયા જ છે એરિયો ત્યાં જોઈ આ બત્તી કરજો તમે ભાઈ વયો ગયો આવ્યું આ બાજુ જો અહીંયા હે માથેલી જાય ને આની આની સામે દીવાલ ઠાકવા જોઈએ પાછું. આગાડીઓ તમે બધા આગાડીઓ ઘા કરવા આગાડીઓ બંધ થઈ જાવ આજો ઢીલી માથે ન્યાજ છે આજો ન્યાજ ભાઈ ને એ બતી દી તમારી આથી ભલે હાલ્યો આ મોટી જોતી એને ઈચ્છા આવે તમે બધા આખા ભાઈબંધ દેખાય પેલી હે ને ગાલી આવલી બાજુ આડો હોય આડો હોય તો હોય ગયો ના ના એ ન્યાજ અરે આ આવ્યો ના ના ન્યાજ છે નથી આવ્યો હું નથી આવ્યા હું આવ્યો અરે ભાઈ ન્યાજ છે હજી આપણો હા હવે આવે બીજા કેમ ભાઈ કેમ લ્યો ભાઈ હા હે તે પકડવા દેવા નથી હા એમ હવે પકડાઈ ગયા હાલો હવે વાત પૂરી થઈ ગઈ ભાઈ રાગીયા રાખે અહીંયા પેલબો પાણી નો ભાઈ પાણી નો લાગે નહીં બિસાડા તો વાંધો તો બીઓમાં ડોસા નથી મિશન સક્સેસફુલ તમારો બ્લોગ ચાલુ કરો. બાજકી અલા બાજકી નો મેં બાચકી બાચકી આયુષ બાસ કે લેતો કરું રાહું નાખ દે તમે જરવો હા હા ઈ તો સમજાઈ ગયું છે આ કેલબો નહીં કપડા એમ આ બધી ઘર કરતી બહાર કાઢવા આવ બુધો બોલા હમણાં સમજાય છે જરૂર બીવા જેવું કઈ છે નહીં ફોર બહુ ઉખડી ગયો બિસાડા ચામડી કાઢે ને કાચરી કાઢે એમ એમાં જ છે બહુ વાંધો નહીં કાઈસલી ઉતરે તો આટલી વાર મકોડા એવડા હતા ને રેવાય ના દી મકોળા ની કવડા હતા મોરું પકડી આ લઈ આવ્યો ભાઈ હા લઈ લે ભાઈ બાજકી હોય તો બારી બાજકી હાલે ભાઈ હા હાલ્યો. રાજુ લઈ રેડી એમાં કાઢવામાં કાઈ હલો ખપારી કી નહીં ભાઈ ભાઈ બોલવારી જ છે ગોલવારી મોટા હા અહીંયા જાવ ને ગમે સાબુ ને પાણી એક પાણી ડબલું ભરલે અને સાબુ લેતો આવ એ ટોચ કમલા પછી ના કરતા અને રાત્રે 7 વાગ્યા પછી કરતા નાઈટમાં ડે માં નહીં મિત્રો સરફ કપડાઈ ગયો છે આપને જવાનું છે હવે ઘરે મિત્રો, કપડાઈ ગયો સરફ આવી ગયા છે આપના રમેશભાઈ રાજુભાઈ નો આમાં બહુ
મોટો હાથ હતો સરફ કપડવામાં, બધો કચરો રાજુભાઈએ સાફ કર્યો છે અને આપણા દેવાભાઈએ બહુ મોટી સલાહ આપી છે, તો એનો ધન્યવાદ કરી જઈએ આપને. ખરફ તો ક્યારનો કપડાઈ ગયો છે ભાઈ. આ બધા લોકો હવે હરફ કપડાની વાતો કરે છે, તો આપનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. નાથોભાઈ આપને ફ્રીમાં મસાલો ખવડાવજે હરફ કપડો નહીં હિસાબે ખવડાવો લોકો નીકળો.